મહેસાણાના વિસનગર સિવિલમાં દર્દીને ભાજપ સદસ્ય બનવાનું કૌભાંડ મુદ્દે વિસનગર સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ પટેલનું નિવેદન સામે આવ્યું છે। સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ પટેલે કહ્યું કે સિવિલમાં ભાજપ સદસ્યતા બનાવવાની કોઈ કામગીરી ચાલતી નથી। આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે। સમગ્ર મામલે તપાસ કરતા સિવિલમાં ઇન્જેક્શન લેવા ગયેલા દર્દી પાસે હંગામી કર્મચારી યશ પટેલે ઓટીપી માંગી ભાજપના સભ્ય બનાવવાનો પ્રયાસ કર્યો હતો। જોકે આ યશ પટેલને નીરવ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીએ નોકરીને રાખેલો હતો। એકાદ માસથી પટાવાળા તરીકે યશ પટેલ સિવિલમાં ફરજ બજાવતો હતો। તો સમગ્ર મામલો સામે આવતા યશ પટેલે કહ્યા વગર સિવિલમાંથી ફરાર થઈ ગયો હતો। આ મામલે સુપ્રિન્ટેન્ડન્ટે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની વાત કરી છે। અહીંયા આવી કોઈ ભાજપ સદસ્યતા કે આવી કોઈ પણ હોસ્પિટલમાં દર્દી સિવાયની કોઈ પ્રવૃત્તિઓ કે કામગીરી ક્યારે પણ થતી નથી કે અહીંયાથી કોઈ એવી સૂચના કોઈએ પણ આપી હોય એવું કંઈ છે નહીં। વિડીયો જોયા પછી જે તપાસ મેં કરી પણ જે વ્યક્તિ છે એ અમારો કાયમી કર્મચારી નથી, એ એજન્સી દ્વારા લેવામાં આવ્યો છે। હવે આગળ મારે તપાસ બાકી છે પણ એ વ્યક્તિ અત્યારે જતો રહ્યો છે, અહીંયા છે નહીં।